સુરેન્દ્રનગર શહેરમાં છેલ્લા 10 દિવસમાં 700 થી વધુ ભૂંડોના મોત. છેલ્લા 10 દિવસથી સુરેન્દ્રનગર શહેરના વિવિધ વિસ્તારોમાં અજ્ઞાત કારણોસર ભૂંડોના મોત થઈ રહ્યા છે. મફતિયાપરા, નાકાલંકાપરા અને ભોગાવ નદીની આસપાસના વિસ્તારમાં દરરોજ આશરે 70 ભૂંડોના મૃતદેહ મળી રહ્યા છે. સ્થાનિક રહેવાસીઓની ફરિયાદોને પગલે મ્યુનિસિપલ સેનિટેશન ટીમ તાત્કાલિક મૃત ભૂંડોને દૂર કરી રહી છે, પરંતુ આ સતત મૃત્યુથી રહસ્યમય રોગ ફેલાવાનો ભય છે. છેલ્લા 10 દિવસથી મ્યુનિસિપલ કોર્પોરેશનને સુરેન્દ્રનગર શહેરમાં વિવિધ સ્થળોએ મૃત ભૂંડ મળી રહ્યા હોવાની ફરિયાદો મળી રહી છે. ખાસ કરીને ભોગાવ નદી કિનારે આવેલા નાકાલંકાપરા અને મફતિયાપરા વિસ્તારમાં મોટી સંખ્યામાં ભૂંડોના મોત થયા છે. ભૂંડના મૃત્યુથી સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે અને હવે દરરોજ 70 થી વધુ ભૂંડોના મૃતદેહ મળી રહ્યા છે. હું વેટરનરી ઓફિસર વઢવાણ ડૉક્ટર અશોક રાઠોડ. સુરેન્દ્રનગર શહેરમાં છેલ્લા 15 દિવસથી ભૂંડ પશુઓ મૃત્યુ પામે છે એવી માહિતી અમને મળતા અમે ફિલ્ડ તપાસ કરેલી, જેમાં અમને 5 જેવા જાનવરો મૃત મળેલા સ્થળ તપાસ દરમિયાન, અને એમાંથી અમે એક જાનવરનું પોસ્ટમોર્ટમ કરી પોસ્ટમોર્ટમ કરતાં અમને જાનવરોમાં હિસ્ટ્રોકના કારણે વાયરસ કે બેક્ટેરિયા કે ગમે તે ટાઈપનું ઇન્ફેક્શનનો કારણે જાનવરો મરી રહ્યા હોય એવું ધ્યાને આવેલ છે. જેનું વધુ તપાસ અર્થે અમે સેમ્પલો લઈ અમદાવાદ ખાતે મોકલી આપેલ છે, જેમાંથી સેમ્પલનો ફાઇનલ રિપોર્ટ આવી આગળની જે કાર્યવાહી કરવામાં આવશે.